ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારમાં ચારે તરફ ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ચૂક્યો છે। દરેક જિલ્લા હોય કે દરેક વિભાગ હોય આજે કૌભાંડોથી ખદબદે છે અને સાથે સાથે ભાજપના નેતાઓના આશીર્વાદને કારણે જે પણ કૌભાંડીઓ છે, જે પણ ગુનેગારો છે એ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને કોઈ પણ જાતનો ડર શરમ આજે સરકારનો રહ્યો નથી। અને એનું એક ઉત્તમ ઉદાહરણ જોઈએ તો ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 2021ના વર્ષમાં પરીક્ષામાં ગુણ સુધારણાનું કૌભાંડ આખું આચરવામાં આવ્યું। અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી ડૉક્ટર કિરીટભાઈ અને જાગૃત નાગરિકો દ્વારા આને ઉજાગર કરવામાં આવ્યું, એની તપાસની માંગણી કરવામાં આવી। શિક્ષણ વિભાગ દ્વારા 2021માં આ કૌભાંડની તપાસના આદેશો કરવામાં આવ્યા। એ તપાસોની અંદર લોકોને બચાવવાનો જે પ્રયત્ન થયો એની માટે પણ વારંવાર અમારા ધારાસભ્યશ્રી દ્વારા સરકારને વિધાનસભામાં ધ્યાન દોરવામાં આવ્યું। અમારી પાસે રિપોર્ટ છે કે વર્ષ 2022 એટલે નવેમ્બર 2022માં પોલીસ વિભાગ દ્વારા આ કૌભાંડમાં જે લોકો સંડોવાયેલા છે એની સંડોવણી સાબિત થાય છે અને એમની સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરવો જોઈએ એવો રિપોર્ટ શિક્ષણ વિભાગને સબમિટ